સાબરકાંઠામાં આવેલા હિંમતનગર તાલુકાના માકડી ગામમાં આવેલી સરકારી જમીનમાંથી કલજીભાઈ ઓડ નામના શખ્સે ગેરકાયદેસર રીતે લીલાછમ વૃક્ષોનું છંદન કરી રહ્યા છે. તેમ છતાં ફોરેસ્ટ અધિકારીઓ હપ્તા લેતા હોય તેમ કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. રાજ્યમાં એક તરફ પર્યાવરણ બચાવવાની વાતો ચાલી રહી છે, ત્યારે હિંમતનગર તાલુકામાં વન વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ લીલાછમ વૃક્ષોનું છંદન થઈ રહ્યું છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પર્યાવરણ બચાવો તો દૂર, પરંતુ અહીંયા તો વન વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ પણ થઈ રહ્યું હોવાનું છતાં અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. હિંમતનગર આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર વૃક્ષો કાપી લઈ જવાની હેરાફેરી હાલ વધી રહી છે. તેમ છતાં લાખો રૂપિયાનો પગાર લેતા વન વિભાગના અધિકારી સરકારી બાબુઓ પોતાની એસી ઓફિસમાંથી બહાર નીકળી કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. ભારતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.